દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળો વકર્યો છે। ચોમાસાની સિઝનમાં વાયરલ રોગચાળાના કારણે હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો વધ્યો છે। જામખંભાળિયા પંથકમાં વાયરલ બીમારીએ માથું ઊંચકતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। ત્યારે રોગચાળો વકરતા હોસ્પિટલની કેશબારી પર દર્દીઓની લાંબી લાઈનો લાગી છે। તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા, પેટનો દુખાવો સહિતની બીમારીમાં ધરખમ વધારો થયો છે। વાયરલ બીમારીના કારણે દરરોજ 850થી વધુ જનરલ ઓપીડી નોંધાઈ રહી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા લોકો બીમાર પડી રહ્યા છે। હોસ્પિટલમાં હાલ વાયરલ બીમારીના દર્દીઓ સહિત 2 મેલેરિયાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। રોગચાળાથી બચવા સફાઈ રાખવી, ચોખ્ખું પાણી પીવું સહિતનું સૂચન કરતા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ કપૂરે જણાવ્યું હતું। હું ડૉક્ટર મનોજ કપૂર, અધિક્ષક જામનગર જનરલ હોસ્પિટલ જામખંભાળિયા। અત્યારે જે રોગચાળાની બાબતમાં માહિતી છે એમાં એવું છે કે પહેલાં 600થી 650 કેસ રહેતા હતા, અત્યારે 800થી 850 કેસ જેટલા રહે છે। એટલે કેસોની સંખ્યા વધી ગઈ છે। એમાં પેટના રોગો વધારે દેખાય છે અને તાવના રોગ બી વધારે દેખાય છે। તાવમાં 2 કેસ મલેરિયાના પોઝિટિવ છે, બંને કેસ દાખલ છે। અને પેટના રોગોમાં ઝાડાના કેસો વધારે છે, પણ એવા સિરિયસ નથી અને તમામ દવાને લોકોને 1 કે 1.5 દિવસમાં રજા આપી દેવાય છે। અને કેસોની સંખ્યાની બાબતમાં વધારે છે એટલે થોડી સફાઈ અને ચોખ્ખાઈ રાખવાની જરૂર છે કે ઘરની આજુબાજુ કોઈને પાણી ભેગો ના થાય। અને સાફ પીવામાં જે છે પાણીનું સાફ પાણી પીવે એ પણ બહુ જરૂરી છે। નહીં તો અને બહારનું ખાવાનું જેટલું ટાળે એટલું સારું છે। એટલે એ બાબતમાં માણસોને બી તો તકેદારી રાખવાની છે। અને અત્યારે અહીંયા એવી રોગચાળાની પરિસ્થિતિ નથી, પણ તો પહેલાં કરતાં કેસો વધારે છે જે બધાને જણાવવામાં આવે છે। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।